ચેઇન સ્નેચિંગનો આરોપી 34 વર્ષે ઝડપાયો। 1991માં ચેઇન સ્નેચિંગ કરી આરોપી ફરાર હતો। 71 વર્ષની વયે આરોપીને જેલમાં જવાના દિવસો આવ્યા। આજથી આરટીઈમાં એડમિશન માટે ફોર્મ ભરવાનું શરૂ। રાજ્યના 40 શહેર જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધોરણ 1માં બાળકોને પ્રવેશ મળશે। આ 13 કેટેગરીને અગ્રતા અપાશે। બાળકીનું અપહરણ કરનાર 2 દિવસના રિમાન્ડ પર। આરોપીની પોલીસ સામે ગોળ ગોળ વાતો। ક્યારેક દારૂના નશામાં હોવાનું તો ક્યારેક પુત્રની યાદમાં બાળકીનું અપહરણ કર્યું હોવાના ગલ્લા તલ્લા। બોર્ડની પરીક્ષા પૂર્વે જ વિદ્યાર્થીનો જમણો હાથ ભાગ્યો। રાજકોટનો ધોરણ 10નો વિદ્યાર્થી ઘરમાં પગથિયાં ઉતરતા લપસ્યો। પેપર લખવાના હાથે ફ્રેક્ચર આવતા રાઇટરની મદદ લેવી પડી। ભાવનગરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા। એલસીબીએ મતવા ચોક પાસેથી રોકડ સહિત 89,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ભાવનગરના ચાવડી ગેટમાં થયેલી મારામારીનો મામલો। હથિયારો સાથે હુમલો કરનાર 4 પૈકી 3 આરોપીની ધરપકડ। એક હજુ હોસ્પિટલમાં